નમસ્કાર મિત્રો, એજ્યુટેક સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં હું વિપુલ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ખાસ કરીને ટીએટી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જેની સંપૂર્ણ માહિતી, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ, જેમાં પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ અને પાસ થવાની રણનીતિ વિશે વાત કરીશું. મિત્રો, ટેટના પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાના અને ભરતી અંગેના આ ત્રણ મુખ્ય તબક્કાઓ છે, જેમાં ટાટ પરીક્ષાના ફોર્મ સબમિશન થઈ ગયા છે. હવે થોડા સમયની અંદર પરીક્ષા આવી રહી છે, તો ટૂંકા સમયની અંદર પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી અને સારા માર્ક કઈ રીતના પ્રાપ્ત કરવા એ અંગેની એક ખાસ રણનીતિ હોવી જરૂરી છે અને તેના માટે આપણે એક આયોજન કરવાની જરૂર હોય છે. તો આ વિડીયો દ્વારા આપ કઈ રીતના તૈયારી કરવી જોઈએ, સિલેબસને કઈ રીતના ધ્યાનમાં રાખવું, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ટાટ પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને આગામી પણ અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને ટાટ સંબંધિત વિડીયો આપના સુધી પહોંચતા રહે. તો આપણે શરૂઆત કરીએ. પહેલો તબક્કો જે પ્રાથમિક કસોટી, જે પ્રિલિમ કહીએ છીએ જેને આપણે, અને જે ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે. ત્યારબાદ બીજો તબક્કો જે મુખ્ય કસોટી, જે મેન્સ એક્ઝામ તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ એક્ઝામની અંદર લેખિત પરીક્ષા રહેશે. તબક્કો ત્રીજો જે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને પસંદગી થશે, એ પછીની વાત છે. પરંતુ સૌથી પહેલાં તો પ્રથમ પ્રાથમિક કસોટી અને બીજી મુખ્ય કસોટી, આ બંને કસોટીઓમાં સારી રીતે ઉત્તીર્ણ થવું એ સૌથી મહત્ત્વની વાત છે અને સૌથી મહત્ત્વનું છે. એટલા માટે આપણે આગળ એની કઈ રીતના તૈયારી કરવી તેને આપણે જોઈએ. તો પ્રાથમિક કસોટીનું સ્વરૂપ કેવી રીતના રહેશે? તો પ્રાથમિક કસોટી છે તેના કુલ ગુણ 200 રહેશે. 200 ગુણની આ પરીક્ષા રહેશે, જેનો સમય 180 મિનિટનો રહેશે. અને આ પદ્ધતિ છે આ પરીક્ષાની, તે MCQ ટાઈપ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો અહીંયા રહેશે, જેમાં નેગેટિવ માર્કિંગ પણ છે. 0.25 ગુણ જે પ્રત્યેક ખોટા જવાબ દીઠ. આ પણ દરેક પરીક્ષાર્થીએ ધ્યાનમાં લેવા જેવી વાત છે. અને પરીક્ષા પદ્ધતિને સારી રીતે સમજીને જ પરીક્ષા આપવી જોઈએ, જેથી કરીને આપણે ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો પેપર જે છે, આનું સ્ટ્રક્ચર પેપરનું એ સળંગ રહેશે. 2 વિભાગ છે પણ એક જ પેપરમાં રહેશે, તે પણ અહીંયા ખાસ સમજવાની વાત છે. પ્રથમ વિભાગ છે જેમાં સામાન્ય અભ્યાસ અને 100 ગુણ રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન જેને આપણે જીકે જનરલ નોલેજ કહીએ છીએ, જે 20 ગુણના પ્રશ્નો જીકેના રહેશે. તાર્કિક અભિયોગ્યતાના 15 ગુણ રહેશે, જેમાં તાર્કિક પ્રકારના પ્રશ્નો રહેશે અને તર્ક આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. શિક્ષક અભિયોગ્યતાના 35 ગુણ રહેશે, કારણ કે શિક્ષક બનવા માટે શિક્ષક અભિયોગ્યતા હોવી ખૂબ જ જરૂરી છે. અને ભાષાકીય પ્રાવીણ્ય માટેના 30 ગુણ રહેશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જે દરેક પોતપોતાની ભાષા અનુસારના પ્રશ્નો, અહીંયા 30 ગુણના પ્રશ્નો રહેશે. તો આ પ્રકારની એક સામાન્ય અભ્યાસના 100 ગુણનું જે માળખું છે તે કંઈક આ પ્રકારનું છે, તે પણ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ વિભાગ બીજો છે જે ખાસ વિષયની કસોટી, જે 100 ગુણની રહેશે, જેમાં વિષય વસ્તુ સબ્જેક્ટ કન્ટેન્ટ છે તેના 100 ગુણ રહેશે, જેમાં સંબંધિત વિષયના ધોરણ 9 થી 10ના પાઠ્યપુસ્તકોમાંથી આ પ્રશ્નો પૂછાશે અને તેના માટે પાઠ્યપુસ્તકોનો અભ્યાસ દરેક પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કરવો ખૂબ જ જરૂરી છે. અને ત્યારબાદ પદ્ધતિના પ્રશ્નો, જેને આપણે પેડાગોજી કહીએ છીએ, તેના 20 ગુણ રહેશે, તે પણ જરૂરી છે. તે 8 થી 10ના વિદ્યાર્થીઓની જે વયને આધારિત તેની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવાનો રહેશે, એક અધ્યાપક તરીકે, એક શિક્ષક તરીકે, તે અહીંયા સમજવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો તેનું માધ્યમ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ઉમેદવાર જે પોતાની પસંદગી મુજબ ઉમેદવાર તેનું માધ્યમ નક્કી કરી શકશે. તો આ પ્રકારની એ પરીક્ષા રહેશે. ત્યારબાદ માટેની લાયકાતની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરેલ જે કટ ઓફ લિસ્ટ છે તે પ્રમાણે કટ ઓફ લિસ્ટથી વધુ ગુણ મેળવવાના રહેશે. અને તબક્કો છે આ મેરિટ આધારિત હોય છે, અને જેમાં દરેક કેન્ડિડેટ માટે નવી હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે, કારણ કે પહેલી પરીક્ષા જે પ્રિલિમમાં જ ઉત્તીર્ણ થયા બાદ જે કટ ઓફ નક્કી કર્યું છે તેના આધારે જ તે મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષા કેન્ડિડેટ વિદ્યાર્થી આપી શકશે. મુખ્ય કસોટીની વાત કરીએ તો એમાં વર્ણનાત્મક પરીક્ષા રહેશે, જેને લેખિત પરીક્ષા તરીકે ઓળખીએ છીએ, અને જેના 200 ગુણ રહેશે. પ્રશ્નપત્ર, જે પ્રથમ પ્રશ્નપત્ર છે તેમાં ભાષા ક્ષમતા
જેના 100 ગુણ રહેશે, જ્યારે બીજું પ્રશ્નપત્ર છે જેમાં વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના 100 ગુણ રહેશે. આ સમગ્ર પરીક્ષા છે તે લેખિત રહેશે, ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો નહીં જોવા મળે. પ્રશ્નપત્ર 1 જે ભાષા ક્ષમતા, જેમાં 100 ગુણ રહે છે, જેનો સમય 150 મિનિટનો રહે છે, જેનું માધ્યમ જેમ કે ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ, જેમાં ગુજરાતી ભાષા સજ્જતા, હિન્દી ભાષા સજ્જતા અને અંગ્રેજી ભાષા સજ્જતાના પ્રશ્નો, એમાં 100 ગુણના પ્રશ્નો પૂછાશે, જેનો સમય રહેશે 150 મિનિટ. ગુજરાતી હિન્દી ભાષા સજ્જતા માટેનો અભ્યાસક્રમ છે તેમાં ગુજરાતી અને હિન્દી ભાષા સજ્જતાનો જે અભ્યાસક્રમ છે તેમાં નિબંધ, જેમાં 5 તબક્કાઓ રહેશે. વિષય વસ્તુ અને ટોપિક્સને સંબંધિત જોઈએ તો 5 તબક્કાઓ રહેશે અને 50 થી 300 શબ્દનો એક વર્ણનાત્મક કે વર્ણનાત્મક અથવા તો ચિંતનાત્મક નિબંધ લખવાનો રહેશે. બીજું જે વિભાગ છે એમાં સંક્ષેપીકરણ રહે છે, જેમાં આપેલ ગદ્યમાંથી 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું રહેશે. પત્રલેખનની વાત કરીએ તો 100 શબ્દોનો પત્રલેખન રહેશે, જેમાં અભિનંદન, વિનંતી અને ફરિયાદ અંગેના પત્ર પૂછાઈ શકે છે. ચર્ચાપત્રની વાત કરીએ તો 200 શબ્દનો ચર્ચાપત્ર લખવાનો રહેશે, જે વર્તમાન સમસ્યાઓને આધારિત છે. આ ચારેય જે વિભાગો છે તેનું સમાધાન તમારી પાસે જ રહેલું છે. તમે AI, ChatGPT અથવા તો જેમિનાઈના માધ્યમથી આ કઈ રીતના લેખન કાર્ય કરવું તેને સારી રીતે સમજી શકો છો. અને વધારે માહિતી તમારે આના વિશે જાણકારી મેળવવી હોય તો આના વિશે પણ હું તમને એક વિડીયો બનાવી અને આપને એ સમજાવીશ કે કઈ રીતના આપણે પત્રલેખન કરી શકીએ, કઈ રીતના આપણે નિબંધ લખી શકીએ, કઈ રીતના આપણે વર્તમાન સમસ્યાઓ અંગેના ચર્ચાપત્ર પણ તૈયાર કરી શકીએ. તે ખૂબ જ સરળ છે અને તેના માટે તમારે કોઈની પણ મદદ લેવાની જરૂર નથી, કોઈની પણ મદદની જરૂર નથી. તમે સ્વતંત્ર રીતે પોતાની રીતે મદદ કરી શકો છો AIના માધ્યમથી. ત્યારબાદ 5મો વિભાગ છે જે રૂઢિપ્રયોગ અને કહેવત, સમાસ, છંદ અને અલંકાર સંબંધિત છે. આ પ્રકારના અહીં 5 પ્રકારના વિભાગો છે, 5 વિભાગો, અને એ 5 વિભાગની વિગતવાર માહિતી અહીંયા આપેલી છે. આ પ્રકારની તૈયારી તમારે કરવાની છે, જે ભાષા સજ્જતા અંગેના પ્રશ્નો આ પ્રકારના પૂછાઈ શકે છે લેખિત પરીક્ષાની અંદર. ત્યારબાદ અંગ્રેજી ભાષા સજ્જતાની વાત કરીએ તો જેવી રીતના ગુજરાતી ભાષા સજ્જતા અથવા હિન્દી ભાષા સજ્જતા છે તેવી જ રીતના ગુજરાતી ભાષા સજ્જતા, જેમાં રિપોર્ટ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, એપ્લિકેશન, લેટર રાઇટિંગ અને ગ્રામર, જે હિન્દી અને ગુજરાતીમાં પ્રશ્નો પૂછાશે તે જ પ્રકારના પ્રશ્નો અહીંયા પણ પૂછાશે. અને તેના માટેની તૈયારી પણ આ ચારેય વિભાગની તૈયારી તમે ChatGPT, જેમિનાઈ અથવા તો કોઈ પણ AI ટૂલ્સથી કરી શકો છો. જ્યારે આના માટે તમારે યોગ્ય ગ્રંથનું વાંચન, પુસ્તકોનું વાંચન અથવા તો માર્ગદર્શકની આવશ્યકતા રહે છે અને તેના માટેની તૈયારીઓ પણ આપણે આગળ કરાવીશું. પ્રશ્નપત્ર બીજું છે જેમાં વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના 100 ગુણ રહેશે, જેનો સમય 180 મિનિટનો રહેશે. આ 2 પ્રકારના પ્રશ્નપત્રો રહેશે, જેનો અભ્યાસક્રમનું જે સ્તર છે તે ધોરણ 9 થી 10ના પાઠ્યપુસ્તકોના આધારે રહે છે, પરંતુ જેનો કઠિનતા અનુબંધ છે તે સ્નાતક કક્ષાનો રહેશે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે તમે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપી રહ્યા હોય ત્યારે તેનું કઠિનતા અનુબંધ એટલે કે તેમાં જે પ્રશ્નો પૂછાશે તે સ્નાતક લેવલના વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાને આધારિત પ્રશ્નો પૂછાશે. અને તેમાં વિષય વસ્તુ અને પેડાગોજી એટલે કે પદ્ધતિ અને સજ્જતા પૂછાશે. પેડાગોજી શું છે તેના વિશે આપણે જાણકારી જો પ્રાપ્ત કરવી હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તેના વિશે પણ આપણે એક વિડીયો તૈયાર કરીશું. ત્યારબાદ પ્રશ્નપત્ર 2ના જે પ્રશ્ન પદ્ધતિ અને ગુણભારની વાત કરીએ તો જેમાં મુદ્દાસર જવાબ છે 5માંથી 3 લખવાના રહેશે, જેનો જવાબ 200 થી 250 શબ્દોમાં આપવાનો રહેશે અને જેના 24 ગુણ છે. માંગ્યા પ્રમાણેના જવાબની વાત કરીએ તો જે 6માંથી 4 આપવાના રહેશે 150 થી 200 શબ્દોમાં, જેનો 24 ગુણ રહેશે. આમાં પણ ત્રીજો છે માંગ્યા પ્રમાણે જવાબ, જેમાં 7માંથી 5 જવાબ આપવાના રહે છે, જેનો 100 થી 150 શબ્દોમાં જેનો ઉત્તર આપવાનો રહેશે, જવાબ લખવાનો રહેશે, જેના 20 ગુણ રહેશે. 1-2 વાક્યના ઉત્તર જે 10 હશે અને જે 10 પ્રશ્નો ઉત્તર લખવા ફરજિયાત રહેશે, જેના 20 ગુણ છે. હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો જે ખાલી જગ્યાને જોડકા આપવાના રહેશે, જેના 12 ગુણ રહેશે, જે 12 ગુણ રહેશે, જે પણ ફરજિયાત રહેશે. આ પ્રકારના જે પ્રશ્નપત્ર બીજું હશે તેનું ગુણભાર અને પદ્ધતિ આ પ્રકારની રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે આ પદ્ધતિને અનુસરીને તમારે તૈયારી કરવાની રહેશે. આજે ઘણા બધા પ્રકાશનો દ્વારા પોતાના સિલેબસને અનુસાર પુસ્તકો તૈયાર કરવામાં આવેલા છે તૈયારી માટેના, તેને પણ આપ અનુસરી શકો છો. વધારે માહિતી માટે તમે કોમેન્ટ કરી શકો છો.
મેરિટ લિસ્ટ અને પસંદગીનું ધોરણ જે મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ગુણ જરૂરી છે. આ એક મહત્ત્વની વાત છે કે મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ગુણ જરૂરી છે, ત્યારે તમે કટઓફમાં મેરિટમાં આવી શકો છો. આ મેરિટ લિસ્ટ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં માટે ઉપયોગી થશે. તમામ ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના માં શિક્ષક બનવા માટે આ મેરિટ લિસ્ટ છે તે ઉપયોગી થશે. આગામી કસોટી સુધી આ લિસ્ટ માન્ય રહેશે. આ પણ એક મહત્ત્વની વાત છે કે આ ફરી પાછી કસોટી યોજાય ટાટ પરીક્ષા ત્યાં સુધી જ આ લિસ્ટ માન્ય રહેશે. અન્ય ફરી પાછી જો કસોટી યોજાય તો એનું ફરી પાછું મેરિટ લિસ્ટ તૈયાર થશે. આમ અગત્યની આની સંપૂર્ણ જાણકારી છે તે આની સંપૂર્ણ પ્રકારની જાણકારી છે તે વેબસાઇટ ઉપર પ્રાપ્ત થશે, જેમાં ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન અને acbexam.org પર આની વેબસાઇટ, આ બંને વેબસાઇટ ઉપર આની માહિતી ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો બોર્ડ દ્વારા આના વિવિધ કેન્દ્રો ફાળવવામાં આવશે અને ફોર્મ ભરવાની અને હોલ ટિકિટ માટેની વેબસાઇટ અને ફોર્મ ભરવાની તારીખ જતી રહી છે, આપણે સૌ જાણીએ છીએ, અને હોલ ટિકિટ માટે આ વેબસાઇટ જોતા રહેજો. દરેક વિદ્યાર્થીઓ માટે, દરેક પરીક્ષા આપનાર કેન્ડિડેટ માટે પરીક્ષા માટેની હાર્દિક શુભકામનાઓ. તમે સતત મહેનત અને સાતત્યતા જાળવી અને આ પરીક્ષામાં સફળતા મેળવી શકશો. અને સિલેબસ આધારિત વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે અપલોડ કરતા રહીશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો, શેર કરવાનું ભૂલશો નહીં, અને આ ચેનલને આ પરીક્ષાની તૈયારી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.